ડાયરેક્ટ ગિરધરજીના વંશજો અમે લોકો છીએ, અને કડીવાળા મથુરાવાળા બાળકો છે બધા, એ બધા ડાયરેક્ટ યદુનાથજીના વંશજો. જુઓ, ધન બધાને પ્રિય છે, આપણે મના નથી કરતા ને વ્યવહાર ચાલે એમ નથી, પણ આટલા બ્લાઇન્ડ, આટલા અંધ આપણા આચાર્યો, આપણો ધર્મ એ આ જગ્યાએ આવીને આપણને ચેતવે છે કે જો આપણે આ લેવલ સુધી અંધ બની જઈએ, આટલા સ્વાર્થી બની જઈએ, તો એ પછી મનુષ્ય નથી રહેતો. શ્રીમદ ભાગવતમાં ધન બાબતમાં એક બહુ સરસ વાત આપણે બધાએ શીખવા જેવી છે, મારે તમારે બધા. ધન આવે પછી શું શું ધ્યાન રાખવા પડે, જોજો, ધ્યાન દેજો. કેટલી 15 ખતરા બતાવ્યા છે, એ અમે એટલે મૂકવા માંગીએ છીએ કે તમે બધા છે ને મોહમય નગરીમાં રહ્યો છો. આ મુંબઈનું એક નામ શું છે ખબર છે? મોહમય. અમે પોતે પણ પ્લેનમાં ઉતરીએ ને ગાડીમાં બેસીએ ને પછી આખા બંબઈના ઓલા રગડામાં ચડી જઈએ. બંબઈનો આખો એક અલગ જ માહોલ છે. ઓલો અમારો ગામડો હાવ સીધો જામનગર, 10 મિનિટમાં આ છેડેથી આ છેડે, 15 મિનિટમાં ઓલા છેડેથી ઓલા છેડે. અહીંયા તમારે કહે ને ગુજરાતમાં 2 છેડા ભેગા કરવા ભારી પડે, એ મોહમય છે. તો અહીંયા બોલબાલા કેની? જે કમાય, જે મહેનત કરે, જે લાવે, પાલે, એનું સન્માન. અમે તો વિદેશ ગયા છીએ, ત્યાં આ સ્થિતિ. 1 મહિનો કોઈ છોકરાને જોબ ન મળે, એક છૂટે જોબ ને બીજી, એટલે એને મરણ તુલ્ય કષ્ટ થઈ જાય. બોલો, અમને ફોન કરવા લાગે છે, કાંઈક આશીર્વાદ આપો, જોબ નથી મળતી, જોબ નથી મળતી. સ્થિતિ છે એવી, કોઈ મના નથી, કરવું એ પડે, મહેનત કરવી પડે ભાઈ, કમાવું પડે. આવા શહેરમાં રહ્યો તો બધું કરવું પડે. તો ખતરા કેટલા છે એ શ્રીમદ ભાગવત બતાડે છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંધના 23મા અધ્યાયમાં 2 પ્રકારના ધન રાખવા વાળા બતાવ્યા. એક યક્ષવિત્ત વાળો અને એક બીજો. યક્ષવિત્ત કેને કહેવાય ખબર છે? યક્ષ પાસે પૈસો ઘણો, પણ ન એ એનો ઉપભોગ કરી શકે, ન વાપરી શકે, ખાલી સાચવે, કસ્ટડીમાં પટકી રાખે. આપણા સમાજમાં જેની પાસે ભગવત કૃપાથી ધન સંપત્તિ આવે અને જો એ ધર્મ કાર્ય સત્કાર્યમાં ના વાપરી શકે તો તે કેવો કહેવાય? યક્ષવિત્ત વાળો, ખાલી ભેગા કરીને સાચવે બસ. હવે આવાની સ્થિતિ શું થાય? તો એને ખતરા બતાવ્યા શાસ્ત્રો. અર્થસ્ય સાધને સિદ્ધે, જ્યારે તમે કમાવા લાગો ને પૈસો આવવા લાગે, હવે ટેન્શન ચાલુ થાય. ઉત્કર્ષે, રક્ષણે, વ્યય. પેલા 3 ખતરા શું બતાવ્યા? પેલો વધારવાનો ખતરો. કોઈ એવી રીતે છે કે ભાઈ આજે આવ્યા કમાવીને હવે કાંઈ જરૂર નથી, એવું ન હોય. હવે લાવ્યા, હવે આને અપ કરો. 2 માળ છે તો એના 3 માળ કરો, 3 માળ છે તો એના 4 માળ કરો. ઉત્કર્ષે, હવે 4 માળ કર્યા એટલે બીક લાગે કે કોઈ લઈ જશે તો રક્ષણ છે કે નહીં? બોલો, પહેલો વધારવાનો, બીજું રક્ષણ કરવાનું, વ્યય, ત્રીજો ખર્ચ કરવાનો. કેટલું, ક્યાં, કઈ રીતે કરવું, કેટલું વિચારવા લાગે. નાશ, ઉપભોગ, આયાસ. ભાઈ કોઈ લઈ જશે તો, નાશ થઈ જશે તો. માફ કરજો તમે બધા, તો અહીંયા ઘણા બધા વ્યાપારી જ બેઠા છે, પણ સવારે જાગો અને નાસ્તો કરો એટલે સીધો માઇન્ડ ત્યાં જ દોડવાનું ચાલુ થઈ જાય કે કેમ બચાવવું, કેમ આમ કરવું, કેમ તેમ કરવું. સવારથી પ્લાન જ ઘડતા હો ને. હા, સાચું કહ્યું. એટલી વાર ભગવાન સાવ ભૂલાઈ જાય. હવે ત્યારે ભગવાનને યાદ કરો કે ભગવાનના પત્ની લક્ષ્મીજીને યાદ કરો. તો નાશની ચિંતા, પછી ઉપભોગની ચિંતા કે ભાઈ હજી કેમ મારો બધો ઓર તામઝામ વધાવો. એટલે અમને ઘણીવાર વૈષ્ણવ બિચારા આવીને વિનંતી કરે કે જે અમે નવો બંગલો લઈ રહ્યા છીએ
6-8 હજાર ફૂટમાં બંગલો બનાવી રહ્યા છે. એટલે અમે ખૂબ રાજી થઈએ, પણ અમને એક ચિંતા કાયમી રહીએ કે આ બંગલામાં એકલા લક્ષ્મી નહીં, પણ લક્ષ્મીના પતિ પણ બિરાજે, એવું કંઈક થાય તો સારું. જોજો, આ એક ભલે હાસ્ય જેવું છે, પણ સમજવા જેવો પ્રસંગ છે. ભગવાન સાથે જ્યારે લક્ષ્મીજી હશે ને, ત્યારે આપ પોતાના વાહન હોય ને, આપનું વાહન શું છે ખબર છે? ઉલ્લુ. એ લક્ષ્મીજીનું વાહન છે. તેને ભગાડી મૂકે, તારો અહીંયા કામ નથી, ભાગ. અને ભગવાનથી જ્યારે અલગ હોય ને, ત્યારે વાહનને બોલાવે. તો ભગવાનને દૂર રાખીને લક્ષ્મીજીના ઉપાસક છે ને, એ બધા જે માથે બેસાડી, બધા ઉલ્લુ. જો હકીકત કહું છું, ફેક્ટ કહું છું તમને, ભલે ભલે ખોટું લાગે તો લગાડજો, કે ત્યારે એકલા લક્ષ્મીજી બેસે. આપણા પુષ્ટિ માર્ગનો એક દ્રઢ ધ્યેય છે કે બે જુગલ જોડીને ભેગા પધરાવો, એટલે લક્ષ્મી પણ ખૂબ કમાઓ, પણ એની સાથે પાછા શ્રી ઠાકોરજીને સાથે રાખો. એકલા રાખો એટલે આપણે વાહન બની જઈએ, પછી કંટ્રોલ આવું ભારી. ત્રાસશ ચિંતા ભ્રમો નૃણામ. એક ફલ શું છે? પોતે ત્રસ્ત થવું અને બીજાને ત્રાસ દેવું. જો માફ કરજો, પણ લક્ષ્મી આવે ને એટલે આપણે નાના નાના માણસો હોય ને, એને થોડાક પ્રતાડિત કરીએ, આપણાથી થઈ જ જાય, સહજ થઈ જાય. આ કોઈ એ નથી, પણ સહજ આપણી બુદ્ધિ એવું કામ કરે. જોજો, દયાળુ શેઠ 100 જણા તમે ગણો ને, એમાંથી 2 દયાળુ શેઠ નીકળે, 98 તો પાક્કા હોય બિલકુલ. ચિંતા ભ્રમો નૃણામ, ત્રાસ, ચિંતા અને ભય આ પણ ઉત્પન્ન થઈ જાય પૈસો આવે એટલે. સ્તેયમ હિંસા અનૃતમ દંભ. સ્તે એટલે ચોરી. જીએસટી કોઈને ન ગમે, કોઈને ન ગમે. અનૃતમ એટલે જૂઠ બોલવું. દંભ કામ ક્રોધ સ્મયો મદ ભેદો વૈરિમ વિશ્વાસ સંસ્પર્ધા વ્યસનાની ચ. ધ્યાન દેજો વૈષ્ણવ. એક લક્ષ્મી આવે એટલે શું ગુણ આવે ખબર છે આપણામાં? આપણે બીજા સાથે સ્પર્ધા કરવા લાગીએ. ખાલી કોઈ બિચારો i10 ગાડી લઈને મૂકે ને, તો ચાલો આપણે એનાથી થોડોક એના જેવું તો કરીએ. આ વ્યવહારમાં થાય છે, પણ આપણને ખબર પડતી નથી કે આપણે સ્પર્ધામાં ત્યાં સુધી ચડી જઈએ કે કરજ કરીને પણ આપણો રુતબો બતાવીએ, આપણો એ રાખીએ. આવી સ્થિતિઓ પણ બને છે. અને વ્યસનાની ચ. જેણે કોઈ દી ગુટકો કે સુરાપાન ન કર્યું હોય, એ જ્યારે લક્ષ્મી આવે, ધન આવે, એટલે અનેક પ્રકારના વ્યસનોમાં ચડી જાય. એતે પંચદશાહ અનર્થાહ અર્થમૂલાહ. ધ્યાન દેજો, શ્રીમદ ભાગવત કહે છે આ 15 એવા અનર્થ છે કે જેનું છેલ્લે કારણ આપણે ગોતવા જઈએ તો કોણ નીકળે? પૈસો. આ જ્ઞાન એવું છે કે આ આપણે જો ધ્યાનમાં રાખો ને, આપણા સમાજમાંથી હમણાં સત્સંગ, ભાગવત વાંચવા, વાંચન કરવું, આ બધું છૂટતું જાય છે. તમને હકીકત કહું વૈષ્ણવ, આધુનિક વ્યાપારી જો શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતનો અંદરનો હાર્દ સમજવા માટે જો પ્રયત્નશીલ બને, તો ધંધો, વ્યાપાર બધામાં એને એટલું કામ લાગે કે કોઈ દી પાછી પાની ન કરે કે નુકસાની માં ન જાય. પણ આજની સ્થિતિ એવી બની ગઈ છે કે જ્યાં ધર્મ ગૌણ અને વિત્ત મુખ્ય, અને એ કમાવા માટે કંઈ પણ કરવા તૈયાર. આ સ્થિતિએ આપણા ભારતીય સમાજનો આધ્યાત્મિક જે ઊંચાઈ હતી એને ગિરાવી દીધી છે. જે પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેણે મહેનત ખૂબ કરો, કમાઓ,
પણ અનર્થ બાજુ જતી જે સ્થિતિઓ છે તેનાથી બચવા માટેનો પ્રયત્ન કરો. સૂરદાસજીના વાર્તાજીમાં જો મા બાપ કે જે જન્મદાતા કહેવાય એ પૈસા પાછળ કેટલા સ્વાર્થી અને અંધ. સાચા અંધ તો ઓલા છે, આ નહીં કે ભાઈ મોહર મળી ગઈ છે, એનું અન્ન આવે ત્યાં સુધી ખાઓ. એ અન્ન સ્પષ્ટ લખે છે કે એ અન્ન પૂરું થાય પછી જાજો ભલે. શું સ્થિતિ કહેવાય વૈષ્ણવ? તાતે જહાં તાઈ યહ મોહરન કો અનાજ રહે તહાં તાઈ તું હું ખાવો, પાછે જહાં જાનો હોય तहाँ तुम जइयो. तब सूरदास बोले जो मोको अब तुम घर में मती राखो, जो मोको घर में राखोगे तो तिहारी मोहर फेरी चली जाएगी. पाछो मने राखशो ने पाછી मोहरो जशे तो पाछो गुजराती में तमारे के टापला मने ज पड़वाना छे और तुम दुख पाओगे. यह सुनी के माता पिता कछु बोले नहीं और सूरदास जी तो हाथ में एक लाठी लेके घर सो निकले. जीवननी हकीकत आ જ છે. પછી સૂરદાસજી ફરતા ફરતા અને બહુ જાણકાર હતા. કોઈ પણ જઈને કંઈ પણ પૂછે એટલે તરત કહી દે કે તારે આમ થશે, આવું થવાનું છે એટલે ચેતી જાજે. તો જૂના સમયમાં એવા વિશિષ્ટ વ્યક્તિઓ હોતા કે જે પોતાની અંતઃશક્તિથી ભાગ્ય આદિ બતાડતા. હવે વાર્તા પ્રસંગ પહેલો આ બધો ભાવ પ્રકાશ તમને જરા ખુલાસો કરી દઈએ. આ વાર્તાજીનો પ્રાગટ્ય ક્યાંથી થયો? તો શ્રી મહાપ્રભુજીના પૌત્ર, શ્રી મહાપ્રભુજીને બે પુત્રો, મોટા ગોપીનાથજી, નાના ગુસાઈજી. ગોપીનાથજીને એક પુત્ર થયા પુરુષોત્તમજી, પછી એમનો વંશ ચાલ્યો નહીં. શ્રી ગુસાઈજીને 7 પુત્રો થયા, શ્રી ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. હમણાં જેટલો વલ્લભકુલ બિરાજે છે એ 2 જ પુત્રોનો વલ્લભકુલ છે, ગિરધરજી અને યદુનાથ. બાકીના બાળકોને બધાને એડોપ્ટ થયા છે, ગોદ આવ્યા છે અને એ ઘર હમણાં ચાલી રહ્યા છે. મૂળ ધારા ડાયરેક્ટ ગિરધરજીના વંશજો અમે લોકો છીએ અને કડીવાળા, મથુરાવાળા બાળકો છે બધા, એ બધા ડાયરેક્ટ યદુનાથજીના વંશજો. એમાં કોઈ એડોપ્ટ નથી થયું. કાશી અમારા શ્યામુ કાકાજી બિરાજે છે, એમના ધર્મ પિતા મુરલીધરજી મહારાજી ડાયરેક્ટ યદુનાથજીના વંશ છે. હવે શ્યામુ કાકાજી ત્યાં પધાર્યા પછી ત્યાં ગિરધરજીના વંશના બાળકનો એડોપ્ટ થયા, ગોદ ગયા છે. એમાં ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી ગુસાઈજીના. આપે વૈષ્ણવ પાસેથી મહાપ્રભુજીના 84 વૈષ્ણવ અને ગુસાઈજીના 252 વૈષ્ણવોના વાર્તાજીનું સંગ્રહ કરી અને એ વૈષ્ણવને શ્રવણ કરાવતા. અને એ શ્રવણમાંથી જે સંગ્રહ એકત્રિત થયો એમાંથી 2 વાર્તાજીના પ્રકાર થયા. એક 84 વૈષ્ણવના વાર્તા અને બીજા 252 ભગવત. અને એ 84 વૈષ્ણવના વાર્તાજી જે ગોકુલનાથજી કહેતા, શ્રી ગોકુલનાથજીના પૌત્ર એટલે કે કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાય મહાપ્રભુ. આપે શ્રી ગોકુલનાથજીએ જે વાર્તાજી કહ્યા એ વાર્તાજી ન સમજાય એના ઉપર ભાવ પ્રકાશ લખ્યો. એટલે 84 વૈષ્ણવ 252 વૈષ્ણવની વાર્તામાં ધ્યાન દેજો. વાર્તા છે એ શ્રી ગોકુલનાથજીએ સંભળાવેલી છે. ભાવ પ્રકાશ લખેલું આવે એ ગોકુલનાથજીના ભત્રીજા પૌત્ર શ્રી હરિરાયજીએ લખેલી છે. તો હમણાં સુધી જે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આખો સૂરદાસજીનો જન્મ પ્રકારને બધું બતાવ્યો તો એ અમે તમને પ્રસ્તુત કર્યો. હવે પહેલો વાર્તા પ્રસંગ સૂરદાસજીનો આપણે પ્રારંભ કરીએ. પ્રથમ વાર્તા પ્રસંગ સૂરદાસજીનો આપણે પ્રારંભ કરીએ. સો વાર્તા પ્રસંગ 1.
સો ગૌ ઘાટ ઉપર સૂરદાસ રહેતે. સૂરદાસજીએ નિવાસ પછી માતા પિતાને ત્યાંથી અલગ 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 જગ્યાએ વાર્તા પ્રસંગમાં આવે છે કે સૂરદાસજીનો એટલો મહાત્મ્ય વધ્યો, બહારથી બધા સૂરદાસજી પાસે સગુન પૂછવા આવતા. આ પૂછવાની પરંપરા કંઈ આજની નથી, પ્રાચીન છે. આપણા વૈષ્ણવો પણ ઘણા બહોળા પ્રમાણમાં એવા છે કે જે પૂછાવતા હોય. અને એના પાછળનું કારણ એ કે ભાઈ જો કોઈ પણ પૂછાવે ને એમાં વાંકું જ બધું આવે ને તો તરત કહેશે કે એ ખોટો માણસ હશે, બીજાને પૂછો. પણ સારું કહે કે હા તો સાચું, તો બરાબર. એમ કે તમારા દીકરાના લગ્ન થઈ જશે ને પછી બહુ ધન સંપત્તિ લખેલી છે તો રાજી. ને જો એમ કે તમારે બહુ મોટું લોસ છે તો કે ના ખોટો માણસ છે, કોઈ બીજાને પૂછો, આ નથી બરાબર. પણ હું બધાને કહું, પ્રથમ મનમાં એક વસ્તુ ધારો કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવને ફલ બે જ પ્રકારથી મળે છે: ઠાકુરજીની કૃપા અને પોતા દ્વારા કરેલો સન્માર્ગનો કર્મ. ધ્યાન દેજો, આપણે પોતે જ એટલું વ્યવસ્થિત કરીએ, સાચું કરીએ, શું કામ ખોટું કરીએ? ભાઈ શું જરૂર છે આપણે? આ બે જો પાકા હોય તો કોઈ સગુનવાળાને કે કોઈને પૂછવાની કે પૂછાવાની જરૂર રહેતી. પણ મનુષ્યનો આધ્યાત્મ બલ ઘટી ગયો છે. જ્યારે પોતાનો અધ્યાત્મ બલ ઘટે ને ત્યારે જ આપણને કોઈક બીજા ઉપર ડિપેન્ડ થવું પડે, પૂછવું પડે. તમારો જ પાવર મજબૂત રાખો, તમે જ સત્કર્મ કરો, ભક્તિ કરો ભગવાનની, ભગવાનનું નામ લ્યો અને પોતે પોતાના કામમાં એટલા વ્યવસ્થિત રહ્યો કે કોઈ તમને કહી ન શકે, કોઈ તમારા કર્મને બાધા ન કરી શકે. બાકી આ છાયા ને ઓલું ઉપલું ને આ બધું ભૂલી જાઓ. પોતે પોતાનું કામ મજબૂત કરો, ભગવાનને સાથે રાખો, પ્રભુનું નામ લેતા રહ્યો અને પોતાનો આધ્યાત્મિક પાવર એટલો વધારો કે છાયા બાયા કંઈ હોય નહીં, 10 કિલોમીટર દૂરથી જ ભાગી જાય. બાકી એટલા બધા શંકાવાળા. પાછા અહીંયા આપણે હજી માહોલ છે ભીવંડીમાં તો કે બધા સૌરાષ્ટ્રના હોય ને બધા ભેગા થાય કે સાંજે થોડીક બધી ગામની ચર્ચા કરે તો મજા આવે. નકર તો આખો દિવસ શું પછી ને પછી એમાં આ બધી ચર્ચાઓ ચાલે ને સારી વાતે થાય, ઘણીવાર શંકાઓ ઘુસાવી દે. તમારે ન કરાય, આમ જાઓ ત્યાં બતાડો, 10 કિલોમીટર છે, વધારે આગું નથી, જાઓ, ન કરાય. હું તમને વૈષ્ણવ હકીકત કહું છું, પોતે પોતાનું પાવર વધારો, લઈને ચલાવું એમ નહીં. खुद को ही कर इतना बुलंद कि हर तकदीर से पहले भगवान खुद तुझसे पूछे, ए बंदे तेरी रजा क्या है, बोल. ઠાકુરજી આપણને પૂછે કે તું કામ એટલો કરે છે કે બોલ હવે તારું શું જોઈએ છે, ફલ હું આપું. બાકી આ શું કે આખો દિવસ પોતે કંઈ કરવું ધરવું નહીં, કાયમી બીજા ઉપર ડિપેન્ડ રહેવું કે ઓલો કરી દેશે ને ઓલો મને દેશે ને ઓલો જલ દેશે ને દાણા દેશે. બિલકુલ નહીં, વૈષ્ણવને આવું હોય જ નહીં. કંઈ પોતે પોતામાં મજબૂત, પ્રભુની કૃપા કાયમી આપણી સાથે અને આપણો અધ્યાત્મ બલ એ મુખ્ય રાખો, બીજું બધું ગૌણ. તો સૂરદાસજી પાછળ ઢગલો લોકો પડી ગયા. આ પૂછવા આવે. હવે ત્યાંથી ધન સંપત્તિ છોડીને આવ્યા, અહીં જુઓ તોય ધન સંપત્તિ ખૂબ થઈ ગઈ. કોઈ આવીને આ રાખી જાય, કોઈ આવીને ઓલું રાખી જાય. સૂરદાસજી વિચાર કર્યું કે આ તો ત્યાંથી છૂટા, पहाड़ से गिरे और बबूल में अटके. आ तो सरखું થયું છે શું. એટલે અચાનક રાતે એક દિવસ જાગી, બધી ઝંઝટ છોડીને ગૌ ઘાટ ઉપર આવી, એક ઝૂંપડી બનાવીને સૂરદાસજી રહેવા લાગ્યા. સો ગૌ ઘાટ ઉપર સૂરદાસ રહેતે
तब कितने दिन पाछे श्री आचार्य जी महाप्रभु आप अड़ेल ते ब्रजकू पधारत हते। सो कछुक दिन में श्री आचार्य जी आप गऊ घाट पधारे। ता समय श्री आचार्य जी के संग सेवक बहुत समाज हतो। सो सब वैष्णव सहित श्री आचार्य जी आप श्री यमुना जी में स्नान किए।